તો હવે મુખ્ય ત્રણ પક્ષોની જો આપણે વાત કરીએ તો ત્રણેય ભાજપ, કોંગ્રેસ અને આપમાં પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજમાંથી આવે છે. ભાજપમાં નવનિયુક્ત જગદીશ વિશ્વકર્મા તો કોંગ્રેસમાંથી અમિત ચાવડા પણ ઓબીસી સમાજના છે, જ્યારે કે આપમાં ઈસુદાન ગઢવી પણ ઓબીસી સમાજમાંથી જ આવે છે. એટલે ત્રણેય પક્ષના આ ત્રણેય ચહેરા પ્રદેશ પ્રમુખો ત્રણેય પક્ષના અને તેઓ ત્રણેય ઓબીસી સમાજમાંથી આવે છે. એટલે સીધી વાત અહીંયા એ છે કે ઓબીસી સમાજને અવગણી શકાય તેવો નથી. મોટો સમાજ છે, બહોળો સમાજ છે, વિખેરાયેલો જરૂર છે, પરંતુ અહીંયા એક કરવાનો ત્રણેય પાર્ટી તરફથી આ પ્રયાસ છે. તો આ અંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શું કહ્યું તે સાંભળો. જનસંઘથી લઈને આજ સુધી તાલુકા મંડળથી માંડીને પ્રદેશ કે સેન્ટ્રલમાં ક્યારેય બે ફોર્મ ભરાયા નથી. એના ભાગરૂપે આજે એક સર્વાનુમતે ફોર્મ ભરાયું છે. ભવિષ્યના બાપુ અમદાવાદમાંથી હવે સીએમ પણ અમદાવાદના અને પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના અને આપ પણ અમદાવાદ જિલ્લાના વર્ષોથી આપ ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરી છો. આ સંયોગને કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે મેણું ભાગી ગયું. એમાં તમે વિસ્તાર ન જોવાય. ક્યારેય પણ એક જિલ્લાના બે મંત્રીઓ પણ હોય છે. એક જિલ્લાના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ હોય એ સ્વાભાવિક છે, હોય પણ ખરે, જોગાનું જોગ છે, પણ સારો રહ્યો છે. કોંગ્રેસે ઓબીસી સમુદાયને પ્રમુખ પદ આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ પણ ઓબીસી સમુદાયને ઉતાર્યો છે. આને કેવી રીતે જોઈ રહ્યા છો? ખૂબ સારો સહયોગ છે અને આમાં ઓબીસી કરતાં પણ એક કેપેબલ કાર્યકર્તા તરીકે એની પસંદગી થઈ છે. સમર્પિત કાર્યકર્તા છે, સક્ષમ કાર્યકર્તા. એને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને સંગઠનની વ્યક્તિ તરીકે એણે અમદાવાદ મહાનગરના પ્રમુખ તરીકે ખૂબ સફળતાપૂર્વક કામગીરી કરી છે. આવી વ્યક્તિ જો પ્રદેશના સંગઠનના વડા થાય તો ચોક્કસપણે પાર્ટીને ખૂબ ફાયદો થાય. ઓબીસી સમુદાયના નેતાને આ પ્રાધાન્ય મળ્યું છે, એને કેવી રીતે જોઈ રહ્યા છો? નાની નાની જ્ઞાતિઓને ભારતીય જનતા પાર્ટી કેટલું મહત્ત્વ આપે છે આના ઉપરથી સાબિત થાય છે. કારણ કે સમાજના તમામ વર્ગોને સાથે લઈ અને ચાલવાની ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે એ મુજબ નાની જ્ઞાતિની વ્યક્તિને આટલા મોટા પદ ઉપર આપી પાર્ટીએ તમામ સમાજોનું મહત્ત્વ સાબિત કર્યું છે. અનેક વખત નામ ચર્ચાતું હતું પરંતુ ફાઇનલાઇઝ નામ હવે જાહેર થયું છે. એ આટલો બધો સમય લેવાનું કારણ શું, તાત્પર્ય શું? આઈ ડોન્ટ નો, એના વિશે મને ખબર નથી. કારણ કે આવડું મોટું પદ છે એની નિયુક્તિ માટે ખૂબ લાંબી ચર્ચા વિચાર વિમર્શ થતા હોય છે. એના કારણે આમ બન્યું હશે એવું મારું માનવું છે. હવે વાત વરસાદની, તો વરસાદ ગુજરાતનો વારો પાડી દેશે. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે. અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં વીજળીના કડાકા ભડાકા રહેવાના છે. દરિયાકાંઠે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આગામી 3 કલાકમાં ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાઈ જશે. આગામી 24 કલાક વેરાવળ અને અન્ય બંદરો પર 3 નંબરનું સિગ્નલ પણ લાગુ થઈ શકે છે. તો દક્ષિણના દરિયાકાંઠે DC1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે. તો ગુજરાતના પશ્ચિમ ભાગમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા. ઓડિશા ડિપ્રેશન સક્રિય થતા ઓડિશા પાસે રાજ્યમાં હળવા વરસાદની આગાહી. વેરાવળ અને ભરૂચ પાસે મોન્સૂન વિથડ્રોવલ લાઇન પહોંચી છે. તો અત્યાર સુધી વરસાદ પીછો નહોતો છોડતો, પરંતુ હવે વાવાઝોડું આવી રહ્યું છે. એટલે ખેડૂતોની ચિંતા વધી રહી છે. ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટો છે એ વિસ્તારોમાં અત્યારે હલચલ વધારે જોવા મળશે, કારણ કે પવનની ગતિ વધારે હશે, દરિયો ડોલશે. માટે માછીમારોને દરિયાકાંઠે અથવા તો દરિયામાં ન જવા માટે ખાસ સૂચના અપાઈ છે. अभी नॉर्थ ईस्ट अरेबियन सी के ऊपर परसिस्ट कर रहा है. इसका मूवमेंट जो है नॉर्थ वेस्टवर्ड है. इसका जो पोजीशन है अभी लैटिट्यूड है 21.5 डिग्री नॉर्थ और लॉन्गिट्यूड है 67.0 डिग्री ईस्ट, जो कि पोरबंदर से वेस्टवर्ड डायरेक्शन में 20 to 80 किलोमीटर वेस्ट में है. इसका जो मूवमेंट है वेस्ट नॉर्थ वेस्टवर्ड रहेगा एंड फर्दर इट विल इंटेंसिफाई इनटू साइक्लोनिक स्टॉर्म ड्यूरिंग द नेक्स्ट 3 आवर. इसके बाद देयर आफ्टर इट विल लाइकली टू मूव नियरली वेस्टवर्ड, देन वेस्ट साउथ वेस्टवर्ड एंड इंटेंसिफाई फर्दर इनटू सिवियर साइक्लोनिक स्टॉर्म ड्यूरिंग द
नेक्स्ट